વરસાદના પાણીનું જાવ આખી ચોમડી તણાશે, એકદમ ટાઈટ થશે, આખું ઉકાશે ને. ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. તો આજ તો જે વહેલા ઉઠ્યા નહીં એવો વરસાદ ઝરમર 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 ચાલુ થઈ ગયો. ટાઈમ થયો લગભગ 6:30 થયા અને વરસાદ ચાલુ જ થયો થોડો 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 તો કે એટલો બધો નથી આવતો પણ કપડો પલાળે એટલો આવે. તો બસ સવારનો વહેલા ભેંસની પહેલાં તો ચાર નાખવી પડશે, કારણ કે રાતની ભૂખી હોય અને થોડું વાદળ સમય વાતાવરણ એટલે વધારે ભૂખ લાગે. તો પહેલાં આપણે આમને ચાર નાખી દઈએ. થોડુંક નાખી દીધી, થોડુંક બાકી. ઘરના નંખાય, થોડું નંખાય, કારણ કે બધું વધારે નાખે વરસાદ આવી જાય ને તો બધું બગાડે, ખાય કરે નહીં. અગર થોડું ભલે 2 વારની યાર કરવી પડે પણ થોડું કરાય. આ તો વહેલી સવારનો વરસાદ ચાલુ થઈ ગયો. થોડો જોઈએ આખો દિવસ આવે છે, કેટલા ટાઈમ સુધી આવે છે. પવન નથી એટલો પણ વરસાદ ચાલુ થોડો. એટલો વધારે વરસાદ નહીં, એટલો ઓછો પણ નથી, પણ ભેજ બેહે એટલો ખરી વરસાદ. બસ હવે નાવા તો પાણીથી નવું, વરસાદના પાણીનું જાવ શું થશે. આમ તો ઓફિસ જવાનું તો પલણીને તો જવાનું થાય. હવે રેનકોટ લાવવો પડશે, કારણ કે ઓફિસ જવાનો ટાઈમ થાય ને વરસાદ આવવાનું થાય તો રોજ થોડું પલળી દેવાનું. બસ વરસાદ થોડો રહ્યો છે. હવે ફટાફટ નીકળી જશું ઓફિસ તરફ. એમ તો એક્સ્ટ્રા કપડાં લીધા છે, લાઈન ચેન્જ કરી નાખશો. જો વરસાદ વધારે આવશે તો વધારે તો આવશે 110%. ભેંસો પણ આરામથી બેઠી છે. ટાટા કાય ના આવું નહીં. તો બી આખો દિવસ વરસાદ ચાલુ રહ્યો ને. શ્રાવણ મહિનો હોય અને હેલી મંડાણી હોય એવો વરસાદ ચાલુ છે.
આવ્યો ઓફિસ આવ્યો બસ કપડાં ચેન્જ કર્યા અને તાનો વરસાદ ચાલુ થયો. અત્યારે વાગ્યા છે 3:30. હજી વરસાદ ચાલુ છે બોલ, બિલકુલ બંધ થયો નહીં. છો જી પીપી તિતર તિતર નહીં ચાય તિતર ચાહે અહીંયા દે પીપી દાતી યાદ બેટા ને યાદ તો આપણો ખટારો છે. હેડો અંદર આવો, હેડો પડી જાશો. હેડો વરસાદ આવ્યો છે ઘણો. હેડો સીધા ઓફિસ થી ઘરે આવે એટલે બાઇક નો અવાજ પાડે સીધો બહાર પણ ખબર નહીં આ ધ્યાન છે આપણે માથું બાથું રંગસા મારું. હે શું લાય કોણ ને વરહાળ વાયો અત્યારે ના હોય. વરહાળ કોણ ને ગુલ્ફી ખાવી આખો ઉનાળો દાતો રહ્યો તો બહુ જોયું કે કરોળી. તમે જમી લીધું ને હવે મારું ફેસ આવું દેખાય ને તમને થોડીક જ વારમાં એના માટે કાળો કલર દેખાય છે કારણ કે હું બ્લેક માસ્ક લગાવવાનો. એટલું બધું કોમ હોય ને તો મોટાની ખટેકત રાખતા જ નથી બિલકુલ. થોડુંક સાફ કરી નાખો. હા અને મારી પાસે કાચ ખાલી આવડું જ તે. એમ તો મોટો છે શોકેશમાં પણ એ બાજુ મચ્છર આવે કે મચ્છર તો આ બાજુ આવે. ચાલે આટલામાં ચોપડો તો બાકી ક્યાંય નહીં. બાકી તો બધું ચાલે. આખી ચોપડી તણાશે એકદમ ટાઈટ થશે. આખું ઉકાશે ને પછી એક જાતે આખું ઉખડશે. હાલ નહીં ઉખડે. તો બસ બધું રિમૂવ કરી દીધું અને આ વિડીયો એન્ડ કરીશું. મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય. અગર વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા. બસ અત્યારે વરસાદ નહીં, થોડો ધીરો પડ્યો છે. હવે જો ઘડીવાર વાતો કરીશ તો મચ્છર આવી જશે. તો આપણે મળીશું સીધા કાલે.